ગાઈસ, જય શ્રી રામ। તો આજે પ્રવાસના ચોથા દિવસના વ્લોગમાં તમારું સ્વાગત છે। અને અહીંયા બધા તૈયાર થઈ અને બસમાં જઈ રહ્યા છે। અને આજનું અમારું પહેલું લોકેશન હતું સાળંગપુર હનુમાન દાદાના દર્શન કરવા। અને અમે અહીંયા સાળંગપુર પહોંચી ગયા છીએ અને બધા જ બાળકો છે એ દર્શન કરવા માટે જાય છે। અને ત્યાર પછી અમે ગયા હતા ત્યાં નજીકનું સ્થળ એટલે કે કુંડળધામ, કે જ્યાં ઘણી બધી એક્ટિવિટીઝ અને એવું હતું, તો બાળકોને ખૂબ જ મજા આવી। કુંડળધામ પછી અમે બધા જ બાળકોને લઈ ગયા પાળિયાદ। અને પાળિયાદ છે એ અમારા પ્રવાસનું છેલ્લું સ્થળ હતું। છેલ્લું સ્થળ તો હતું પણ છતાં પણ બાળકોને ઘરે આવવું ગમતું ન હતું, એને તો હજુ પ્રવાસમાં જ રહેવું હતું, પણ એવું તો શક્ય છે નહીં। તો ચાલો આજે બધા કોમેન્ટ કરજો કે અમારા પ્રવાસનું પહેલું સ્થળ કયું હતું। જે લોકોએ અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તે ફટાફટથી પહેલાં સબસ્ક્રાઈબ કરો। પછી જમીને અમે નીકળી ગયા ઘર તરફ। અને અહીંયા તમે જોઈ જ શકો છો કે આ અમારા પ્રવાસની છેલ્લી ક્ષણો છે। અને એમાં પણ બધા જ બાળકોએ ખૂબ ધમાલ કરી અને ડાન્સ પણ કર્યો। અને એની સાથે અમે રાતે પહોંચી ગયા ઘરે। પછી અમે પહોંચી ગયા સ્કૂલે અને રોજનું અમારું જે રૂટીન હોય એ રૂટીન કર્યું। અને અમે ત્યાં જઈને જોયું તો ત્યાં પ્રેક્ટિસ ચાલુ હતી, પણ શેની પ્રેક્ટિસ છે એ તો અમારા માટે પણ સરપ્રાઈઝ હતું, કે જે હવે તમને પણ જોવા મળશે નેક્સ્ટ વ્લોગમાં। સરસ મજાના વ્લોગ જોવા માટે અમારી ચેનલ કર્મા કનેક્શનને લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને હા, ફટાફટથી સબસ્ક્રાઈબ કરો। થેન્ક યુ ફોર વોચિંગ। જય શ્રી રામ।